હેલો વિદ્યાર્થી મિત્રો, તો હું તમારા માટે તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયો છું, જેનો વિષય રહેશે ગણિત ગમ્મત, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પેપર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો આ સંપૂર્ણ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ, જેમાં પ્રશ્ન 1 રહેશે, નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને લખો, જેના કુલ ગુણ રહેશે 5. ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 3, જોડકા જોડો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 4, નીચેના આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો વિદ્યાર્થી મિત્રો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદ પ્રશ્ન 5, દાખલા ગણો, જેના કુલ ગુણ રહેશે 6. તો હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધવાના છીએ. જો તમારે સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોતી હોય તો આજે જ પ્લે સ્ટોરમાંથી યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. તો ચાલો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. અહીં છે સોલ્યુશન આપણું, જેનો પહેલો પ્રશ્ન છે કે વિકલ્પોમાંથી સાચા વિકલ્પો શોધીને લખો. 5 ગુણનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો, જેનો પહેલો પ્રશ્ન છે, એક જ કેન્દ્રમાંથી તમે કેટલા વર્તુળો બનાવી શકો છો કે કેટલા વર્તુળો બનાવી શકાય? અ 5, બ 1, ક 9 કે ડ અસંખ્ય? જેનો જવાબ રહેશે ડ અસંખ્ય. ત્યારબાદ પ્રશ્ન 2, 2 લીટર દૂધનો 1/2મો ભાગ એટલે ખાલી જગ્યા દૂધ થાય. અ 1 લીટર, બ 2 લીટર, ક 500 મિલીલીટર કે ડ એક પણ નહીં? જેનો જવાબ રહેશે અ 1 લીટર. ત્યારબાદ પ્રશ્ન 3, એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાના માપ કેવા હોય છે? અ જુદા જુદા, બ એકબીજા કરતાં નાના, ક સરખા કે ડ એકબીજા કરતાં મોટા? જેનો જવાબ રહેશે ક સરખા. ત્યારબાદ પ્રશ્ન 4, 1/2 અપૂર્ણાંકમાં આખો ભાગ ખાલી જગ્યા છે. અ 2, બ 3, ક 1 કે ડ 4? જેનો જવાબ રહેશે અ 2. ત્યારબાદ પ્રશ્ન 5, એક વર્તુળનો વ્યાસ 12 સેમી હોય તો તેની ત્રિજ્યા કેટલી હશે? અ 12 સેન્ટીમીટર, બ 6 સેન્ટીમીટર, ક 3 સેન્ટીમીટર કે ડ 24 સેન્ટીમીટર? જેનો જવાબ રહેશે બ 6 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પહેલો પ્રશ્ન, વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતાં ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ રહેશે બમણો. ત્યારબાદ પ્રશ્ન 2, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જેનો જવાબ આવશે 100, કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે, તમે જાણો છો. પ્રશ્ન 3, વ્યાસ ઇઝ ઇક્વલ્સ ટુ, કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે ત્રિજ્યા, કારણ કે વ્યાસ એ ત્રિજ્યાનું બમણું થાય છે. ત્યારબાદ પ્રશ્ન 4, 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે, તેનો જવાબ રહેશે 1000 ગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. ત્યારબાદ પ્રશ્ન 5, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેને વર્તુળ કહે છે, તેનો જવાબ વર્તુળ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 3, જોડકા જોડો, તેના કુલ ગુણ રહેશે 5. તો અહીં આપણને 2 ભાગ આપેલા છે, ત્રિજ્યા અને વ્યાસ. તો આપણે ત્રિજ્યાના ભાગમાંથી તેનો સામેનો જવાબ વ્યાસ શોધવાનો રહેશે. તો એનો પહેલો ઓપ્શન 4 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ત્રિજ્યા વ્યાસનું બમણું થાય છે, જેથી 4 ગુણ્યા 2 કરવાથી 8 જવાબ મળે છે, તેથી તેનો જવાબ રહેશે બ 8 સેન્ટીમીટર. ત્યારબાદ 3 સેન્ટીમીટર, તેનું બમણું 6 સેન્ટીમીટર થાય છે, તેથી તેનો જવાબ રહેશે અ. ત્યારબાદ 2 સેન્ટીમીટર, જેનું બમણું થાય છે 4 સેન્ટીમીટર, તેથી ત્રીજાનો જવાબ રહેશે દ. ત્યારબાદ ચોથો પ્રશ્ન 1 સેન્ટીમીટર, જેનું બમણું થાય છે 2 સેન્ટીમીટર, તેથી તેનો જવાબ રહેશે ઈ. ત્યારબાદ 5 સેન્ટીમીટર, તેનું બમણું થાય છે 10, તેથી 5માનો જવાબ રહેશે ક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 4 જોઈએ છીએ, જેનો કુલ ગુણ રહેશે 4. તેમાં 4 પ્રશ્નો પૂછેલા દેખાય છે તમને અહીં. જેનો પ્રશ્ન 1 રહેશે, એક જ વર્તુળની ત્રિજ્યાના માપ જુદા જુદા હોય છે તેવું કદી શક્ય બનતું નથી વિદ્યાર્થી મિત્રો, તેથી તેનો જવાબ રહેશે ખોટું. પ્રશ્ન 2, 3 મીટરનો 1/2 ભાગ 150 સેન્ટીમીટર થશે, તે વિદ્યાર્થી મિત્રો ખરું છે, તેથી તેનો જવાબ રહેશે ખરું. પ્રશ્ન 3, એક જ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા જુદા જુદા વ્યાસના માપ જુદા જુદા હોય છે, તે ખોટું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બધા જ વ્યાસના માપ સમાન થાય છે.
પ્રશ્ન 4, વર્તુળ બનાવતી વખતે પરિકરની અણી અને પેન્સિલ વચ્ચેનું અંતર જો બદલાઈ જાય તો તે જ માપનું વર્તુળ બની શકે છે. તે ખોટું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો અંતર બદલાઈ જાય તો વર્તુળ પણ અલગ અલગ માપનું બની શકે છે. ત્યારબાદ પ્રશ્ન 5, જેના કુલ ગુણ રહેશે 6, જેમાં તમને દાખલા ગણવા માટે કહેલું છે. તેનો પ્રશ્ન 1 રહેશે, માપપટ્ટીની મદદથી નીચે દોરેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ લખો. અહીં આપણને બે વર્તુળોની આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. તો આપણે માપપટ્ટીની મદદથી પહેલા વર્તુળનું માપન કરીશું. તો માપપટ્ટીનો એક છેડો વર્તુળના એક છેડે રાખીશું અને કેન્દ્ર સુધી તેનું માપન કરીશું. તે તેની ત્રિજ્યા થાય છે, તે તમે જાણો છો. તો પહેલા વર્તુળની ત્રિજ્યા થાય છે 1.5 સેન્ટીમીટર અને વ્યાસ છે એ ત્રિજ્યાનો બમણો થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે 1.5 નો બમણો કરતાં આપણને વ્યાસ 3 સેન્ટીમીટર મળે છે, જે તમે ફૂટપટ્ટી વડે કે માપપટ્ટી વડે પણ માપી શકો છો આપેલી આકૃતિમાં. ત્યારબાદ બીજું વર્તુળની આકૃતિ પણ તમે જોઈ શકો છો અહીંયા, જેની ત્રિજ્યા તમે માપપટ્ટી વડે માપતા ત્યાં 8 મિલીમીટર થાય છે, અથવા તો તમે તેને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરો તો તે 0.8 સેન્ટીમીટર થઈ શકે છે, જે તમને યોગ્ય લાગે. ત્યારબાદ વ્યાસ છે તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ત્રિજ્યાનો બમણો થતો હોવાથી વ્યાસ થશે 1.6 મિલીમીટર. ત્યારબાદ પ્રશ્ન 2, 1 કિલોગ્રામ સફરજનની કિંમત 100 રૂપિયા છે, તો 3/4 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આગળ ગણતરી કરીએ. તેનો જવાબ રહેશે 1 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા, જે આપણને આપેલું જ છે પ્રશ્નમાં. માટે 3/4 કિલોગ્રામ સફરજનની કિંમત તે કરવા માટે 3/4 ગુણ્યા 100 કરીએ તો ત્યારથી આપણને જવાબ મળે છે 3 ગુણ્યા 25. તો તેથી જેનો જવાબ રહેશે 75. આમ 3/4 કિલોગ્રામ સફરજનની કિંમત ₹75 થશે. ત્યારબાદ પ્રશ્ન 3, રાજન પાસે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર લંબાઈની દોરી છે. તે બંને દોરીથી વર્તુળ બનાવે છે. કયું વર્તુળ મોટું હશે? તે વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ગણતરી કરીએ. રાજન પાસે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર લંબાઈની દોરીઓ છે અને તે બંને દોરીઓથી વર્તુળ બનાવે છે. તેમાંથી 15 સેન્ટીમીટર લંબાઈની દોરીથી બનાવેલું વર્તુળ મોટું જ થશે વિદ્યાર્થી મિત્રો, જે તમે જાણો છો, કારણ કે 15 સેન્ટીમીટર એ લાંબુ અંતર છે 10 સેન્ટીમીટર કરતાં. તેથી મોટા વર્તુળની ત્રિજ્યા 15 સેન્ટીમીટર થશે વિદ્યાર્થી મિત્રો. અને આપણે જાણીએ છીએ કે મોટા વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યાનું બમણું થશે. તેથી તેની ત્રિજ્યા છે 15 સેન્ટીમીટર, એટલે 2 ગુણ્યા 15 સેન્ટીમીટર કરતાં અહીં આપણને જવાબ મળે છે 30 સેન્ટીમીટર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહેવા માટે. અહીં આપણા સોલ્યુશનનો અંત થાય છે. જો આ સંપૂર્ણ PDF તમે તમારી પાસે માંગતા હો તો તમે અમારા પ્લે સ્ટોરમાંથી અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરી શકો છો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.